નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। સમગ્ર ગુજરાત માર્કેટના લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ। મિત્રો, તારીખ 4 જાન્યુઆરી 2025 અને આજનો વાર છે શનિવાર। મિત્રો, ચેનલમાં નવા આવ્યા હો તો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવનારા દિવસોના વિડીયો તમને મળી રહે। તો મિત્રો, વધારે સમય ન લેતા કરીએ વિડીયો શરૂ। તો પહેલાં સફેદ ડુંગળીના બજાર ભાવ જાણી લઈએ મિત્રો। તો મહુવા માર્કેટમાં 238 રૂપિયાથી 542 રૂપિયા। ત્યારબાદ ગોંડલ માર્કેટમાં 221 રૂપિયાથી 401 રૂપિયો। ત્યારબાદ ભાવનગરમાં સફેદ ડુંગળીના બજાર ભાવ 210 રૂપિયાથી 335 રૂપિયા। હવે મિત્રો, લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો મોરબી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 114 રૂપિયાથી 560 રૂપિયા। ત્યારબાદ અમરેલી માર્કેટમાં 200 રૂપિયાથી 500 રૂપિયા। રાજકોટની મિત્રો વાત કરીએ તો રાજકોટ માર્કેટમાં 120 રૂપિયાથી 440 રૂપિયા। જેતપુર માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ 121 રૂપિયાથી 405 રૂપિયા। વિસાવદર માર્કેટમાં 124 રૂપિયાથી 326 રૂપિયા। ત્યારબાદ મહેસાણા માર્કેટમાં 120 રૂપિયાથી 600 રૂપિયા। અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 300 રૂપિયાથી 600 રૂપિયા। વાસણા માર્કેટની મિત્રો વાત કરીએ તો 200 રૂપિયાથી 600 રૂપિયા। ડીસા માર્કેટમાં 200 રૂપિયાથી 470 રૂપિયા। મહુવા માર્કેટમાં પણ 150 રૂપિયાથી 530 રૂપિયા। સુરત માર્કેટમાં મિત્રો 240 રૂપિયાથી 710 રૂપિયા। ત્યારબાદ જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 120 રૂપિયાથી 530 રૂપિયા છે। ગોંડલ માર્કેટમાં 221 રૂપિયાથી 451 રૂપિયા। ત્યારબાદ ભાવનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો 150 રૂપિયાથી 541 રૂપિયા। ત્યારબાદ તળાજા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો 200 રૂપિયાથી 490 રૂપિયા। ત્યારબાદ છેલ્લે મેંદડા માર્કેટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ તો 271 રૂપિયાથી 274 રૂપિયા। મિત્રો, આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે, જેથી આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં।